રાણકી વાવ ખાતે ટૂંક સમયમાં જ 3D લેઝર શો પ્રોજેક્ટ કાર્યરત થશે. રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠશે પ્રવાસન સ્થળ. પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણકી વાવ, જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યારે રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવનાર છે. હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત રૂપિયા 17 થી 18 કરોડના ખર્ચે 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નવું રંગરૂપ આપવા અને રાણકી વાવમાં રંગબેરંગી લેઝર લાઇટિંગ શો, મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે 3D પ્રોજેક્શન મેપિંગ સાથે સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજિત રૂપિયા 17 થી 18 કરોડના ખર્ચે ઐતિહાસિક રાણકી વાવ પરિસરને રંગબેરંગી લેઝર લાઇટિંગ શો અને 3D પ્રોજેક્શન મેપિંગ સાથે રાણકી વાવની ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગથી ઝગમગાવવામાં આવશે, જેના થકી પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવનો વિકાસ થશે અને સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણકી વાવનો રાત્રિ નજારો જોવાનો લાભો મળશે. પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન નાસ્તા પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની વધુ તકો સાંપડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ 3D લેઝર શો દ્વારા રાણકી વાવ પરિસરમાં આવેલ વિવિધ ઐતિહાસિક પ્રતિમાઓની માહિતી સાથે રાણકી વાવના ઇતિહાસની ડોક્યુમેન્ટરી વોઇસ ઓવર સાથે દર્શાવવામાં આવશે, જે ડોક્યુમેન્ટરીની સ્ક્રિપ્ટ રાણકી વાવના ઇતિહાસમાંથી તૈયાર કરી હાલમાં ભારત સરકારના અભિપ્રાય અને મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે. જે સ્ક્રિપ્ટ મંજૂર થઈ ગયા બાદ તેનું રાણકી વાવ સાથે સંકળાયેલા વિવિધ પાત્રો સાથે વોઇસ ઓવર કરી અંદાજિત 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રાણકી વાવ પરિસરમાં કેપેસિટી મુજબ 250 જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે આ 3D લેઝર શો પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે. જોકે હજુ આ 3D લેઝર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતાં 3 મહિના જેટલો સમય લાગશે તેવું એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝર યોગેશભાઈએ જણાવ્યું હતું.